વિડીયો એટલા માટે બનાવવો પડે એમ છે કે સિલોદની ગ્રામ પંચાયત 5 વર્ષ પૂરા થવા આવ્યા છતાં પણ એક ફેરી પણ હવે 1 થી 2 ફેરી રસ્તો રિપેર કરવા માટે આવ્યો છે રિપેર કરવામાં આવ્યો છે। જો અહીંથી બધા જ નિશાળિયા અહીંથી છોકરા ભણવા આવે છે। નિશાળની પાછળના વિસ્તારના અહીંથી હાલવાનો રસ્તો હતો એ પણ અહીંયા ખાડો કરાવી નાખ્યો। આમ નવાપરામાં એ બધી છોકરા અહીંથી હાલતા હતા। જો પગ મેકવાની જગ્યા નથી। કેવું કામ છે। દુકાને બેઠા બેઠા એવા ફાંકા મારે ને કે દેશની પથારી ફેરવતા હોય। દેશમાં આવું થઈ ગયું, ઓલા જિલ્લામાં આવું થઈ ગયું। આ જો ગામનું એક નાનું એવું ગામ છે છતાં પણ રોડ રસ્તા નથી રિપેર કરતા। બહાર ગામ જાય ને અલે ગામ જાય ને આ ગામમાં આવું થઈ ગયું ને આ શું થઈ ગયું। આ સિલોસ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથનું ગામ ના સિલોસ ગ્રામ પંચાયતનું કામ કેવું છે। જો 5 વર્ષથી ભેદભાવ રાખીને કામ કરે છે। કાંઈ કેટલી ગંદકીના રસ્તો। જો આ સ્કૂલમાં નિશાળી છે પગ મૂકવાની જગ્યા। જો આ વિડીયો ખાસ મંત્રી સુધી પહોંચી જવો જોઈએ। મંત્રીને ખબર પડે ને કે 10-15 જણા થઈને ગામ સભા બોલાવી લે। ગામ સભા કેટલા 50-60 જણા હોય તો ગામ સભા બોલાવવાની હોય અને ગામમાં પણ કોઈ પણ જાતનું કામ એના ઓફિસે જાણ કરવાની। તો 4-5 જણા થઈ ચા પી લે હાલો થઈ ગઈ ગામ સભા સહી લઈ લીધી। જો આવી હાલત છે આ રસ્તાની। કેવો રસ્તો હતો ને કેવો કરી ચૂંટણી ટાણે તો એવા ફાંકા મારે ચૂંટણી અને આ ખાસ કે જેના મા બાપ હોય ને ભાઈ કાકા હોય ને બાપા હોય સભ્યમાં તો એને પૂછજો ઘેર જઈને કે બાપા તમે 5 વર્ષમાં શું કામ કર્યું ગામમાં ને કાંઈક ઈમાનદારી રાખજો। સભ્ય તો ઠીક પણ ઉપસરપંચ એના સભ્ય કોણ છે એ નથી ખબર। એને ખબર નથી કે ગામમાં ક્યાં રસ્તો કોને નડતર રૂપ કઈ થાય છે। આ એક જરાય ગંદકી જ નથી। જો આ પાછળ મધ્યાહન ભોજન આમાં રસોડું છે બાળકો માટેનું। ચૂંટણી ટાણે એવા નીકળી પકડ્યા ઉઘાડ પગાવ 6-7 લંગરિયા તો બીજા પણ ફાલતું હોય એને ખબર પડી હોય ને એને પૂછજો ને કહેજો કે સરપંચને કે તમે શું કામ કરો છો ગામમાં। આ મેન રોડ ખુલ્લી ગટર છે એ બધું જ પાણી આવે છે અહીંયા ગટર મેન નિશાળની ગેટેની બાજુમાં જ ગટરનું પાણી નીકળે છે। ખુલ્લું છે જોઈએ। દારૂ તો મળતો નથી અમારા ગામમાં કાંઈ દારૂ નથી મળતો। આ બધી બબલાની ઠેલ્યું છે। આ બધી આ બબલાની ઠેલ્યું છે। દારૂ જ મળતો નથી છે દારૂ મળતો નથી। દારૂ મળતો જ નથી અમારા ગામમાં એક જરાય જોયું ને। વળના દીકરા એવું કહે ગામના લોકોને કે 5-6 જણા થઈ તમે આગેવાન થાવ તમે સહી દારૂ બંધ કરાવી ગયો। અરે તમને ખબર તો પડવી જોઈએ ને કે તમારી પંચાયતમાં કેટલા સભ્યો છે એ આગળ થાવ ને એની પાસેથી સહી લઈ લો ને તમે અરજી મારો। આવા ને આવા હું ખબર પડતી ન હોય તો ઘરમાં બેસી બાઈવાળા રીંગણા બટેટાનું શાક કરવા લાગે। આવા ખોટા પાપના ભાગીદાર થાવમાં। જો
છોકરાઓ જો ક્યાં પગ મેકવો છે જગ્યા કાંઈ